મુદ્દાની વાત કરીએ તો જ્યારથી રાહુલ ગાંધીએ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો તે બાદ દેશભરનું રાજકારણ ગરમાયેલું છે। દરેક રાજ્ય દરેક શહેરમાં વોટ ચોરીનો મુદ્દો છે। ત્યારે વોટ ચોરીનો રેલો હવે અમદાવાદના બાપુનગરમાં પહોંચ્યો ને જાણવા મળ્યું કે હિન્દુ અને ખ્રિસ્તી ધર્મની મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતા વિસ્તારમાં કેટલાક મુસ્લિમ મતદારોના નામ અચાનક જ સામેલ થઈ ગયા છે। આ યાદીમાં એવા મતદારોના નામ છે જેને સ્થાનિકોએ ક્યારેય જોયા જ નથી। ઉપરાંત મતદાર યાદીમાં જે સરનામા લખવામાં આવ્યા છે તે હકીકતમાં અસ્તિત્વમાં નથી। ત્યારે અનેક સવાલ ઉઠે છે કે ખરેખર આ વોટ ચોરી છે કે અધિકારીઓની કામચોરી ને બેદરકારી છે। જો કે ગુજરાત સહિત 12 રાજ્યોમાં બિહારની માફક એસઆઈઆર થશે એટલે કે એક મતદારનું વેરિફિકેશન કરવામાં આવશે અને હવે જોવાનું રહેશે કે આ જે વેરિફિકેશન કરવામાં આવશે તેમાં કેવા ગોટાળા અને શંકાસ્પદ લોકો અને મતદારો જોવા મળી રહ્યા છે। ત્યારે હવે અમદાવાદના બાપુનગરમાં પણ આ નકલી જે મતદારો છે તે હોવાનું સામે આવી રહ્યું છે। મીડિયા પાસે આ માહિતી સામે આવી રહી છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે મીડિયા પાસે આ માહિતી છે તો પછી જે અધિકારીઓ છે તેમની પાસે આ વાત પહોંચી છે કે કેમ। જે સ્થાનિકો ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવા માટે પણ તૈયાર છે। જ્યારે બાપુનગર મતદાર યાદીમાં ઘોટાળો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। 12 રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ હવે બિહારની માફક એસઆઈઆર થશે। જ્યારે બીએલઓ અને અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરે તેવી અપેક્ષા હવે સ્થાનિકો દ્વારા સેવાઈ રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે જે લોકોના નામ મતદાર યાદીમાં છે તે લોકોને ક્યારેય તેમને જોયા નથી। આ સરનામા પણ તે સ્થળ પર હાલ ઉપસ્થિત નથી। આપણી સાથે સામાજિક કાર્યકર્તા જગદીશ પટેલ જોડાઈ ગયા છે। જગદીશભાઈ, મતદાર યાદીમાં અચાનક જ ખોટા મતદારો ઉમેરાઈ ગયા છે, શું કહેશો? જી બેન, મુખ્ય વાત એ છે કે હું 2012-13માં કૃષ્ણનગર વોર્ડમાં BLA બૂથ લેવલ એજન્ટ તરીકે કાર્યરત હતો। એ વખતે ઠક્કરબાપાનગર વોર્ડમાં આવેલા એક શ્રદ્ધા એપાર્ટમેન્ટ જે વર્ષોથી સહિત કૃષ્ણનગર વોર્ડમાં બોલતો હતો, આખો વોર્ડ બદલી જતો હતો। મેં લેખિતમાં ધ્યાન દોર્યું હતું, વારંવાર રજૂઆત કરી હતી, છતાં કોઈ અધિકારી કર્મચારીના પેટનું પાણી હલતું નહોતું। મારો મુદ્દો એ છે કે આ ખરેખર કામચોરી છે કે શું છે? કારણ કે જો આ એક દાખલો મેં આપને આપ્યો, જો BLA તરીકે હું જવાબદાર વ્યક્તિ તરીકે લખી આપતો હોઉં અને છતાં જો આજ સુધી એના પર કોઈ અમલ ન થતો હોય તો આ એક કામચોરીનો જ પ્રશ્ન છે। જગદીશભાઈ, મતદાર યાદીમાં જે લોકો મતદારો છે તો તેની ખોટી માહિતી મીડિયા પાસે આવી રહી છે તો અધિકારીઓ પાસેથી શું અપેક્ષા રાખવી? શું તે લોકોને ખરેખરમાં કોઈ વસ્તુની જાણ નથી કે પછી આંખ આડા કાન કરી રહી છે? મારું સ્પષ્ટપણે એવું માનવું છે બેન કે લેખિતમાં આપીએ છીએ, પુરાવા સાથે આપીએ છીએ, છતાં જો સુધારો ન થતો હોય એનો સીધો અર્થ થાય છે કે એ લોકોની દાનતખોરી છે અથવા તો કામચોરી છે। એને સ્પષ્ટ રીતે એવું મૂલ્યાંકન કરી શકાય। જગદીશભાઈ, ગુજરાતમાં પણ હવે એસઆઈઆર થવાની છે તો આપણે તેની ખાતરી કેટલી કે હવે જે એસઆઈઆર તપાસ કરશે તો ગુજરાતમાં નિષ્પક્ષ તપાસ થશે? મારું એવું માનવું છે કે એસઆઈઆરની જે ટીમ છે એની સાથે સ્થાનિક સોશિયલ વર્કરોને પણ જો જોડવામાં આવે અથવા એનજીઓના કોઈ વર્કર્સને જોડવામાં આવે અથવા તો જવાબદાર નાગરિકોને જોડવામાં આવે તો વધુ સારું, સાચું અને સચોટ કામ થઈ શકે। હું એવું માનું છું, કારણ કે આ તો એનો એક પ્રશ્ન થશે કે 2012ની સ્થિતિ આજે ફરી એસઆઈઆર થશે તો 2025માં સ્થિતિ જ રહેશે। જો કર્મચારી અધિકારી યોગ્ય કામ નહીં કરે તો એસઆઈઆરનો કોઈ મતલબ જ નથી રહેતો, કોઈ અર્થ નથી સરતો। જી બિલકુલ જગદીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર। મકાનોના સરનામા હકીકતમાં અસ્તિત્વમાં નથી અને આ વોટ ચોરીનો મુદ્દો અમદાવાદના બાપુનગર સુધી ખેંચાયો છે અને લોકોએ વોટ ચોરીના ભયનો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે। સ્થાનિકો ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવા માટે પણ તૈયાર છે।